વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણા શ્યામ સુંદર શ્રી ગોવર્ધન પૂજાનો પ્રકાર સમજાવી રહ્યા છે. તો ચાલો ને આપણે પણ ત્યાં પહોંચી જઈએ અને આ પ્રકારને સમજીએ. શ્યામ સુંદરે 7 દિવસ સુધી શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા. એ આપણને શું સૂચવે છે કે આપણે નવા વર્ષને વધાવીએ અને આચરણમાં લઈએ કે ભલે 7 દિવસ બધી જવાબદારીઓ નિભાવવાની હોય, પરંતુ પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખીને જીવનમાં આગળ વધવાનો છે. તો ચાલો ને આપણા શ્યામ સુંદર સમજાવે છે તો આપણે પણ થોડું સમજી લઈએ. વાલા વૈષ્ણવો, પ્રભુની આ અદ્ભુત લીલા છે. આપણા શ્રી ઠાકોરજીએ સામે ચાલીને વ્રજવાસીઓનો અન્યાશ્રય છોડાવી પોતાની પૂજાનો ઉત્સવ શરૂ કરાવ્યો છે. આનાથી વધુ મોટો ઉત્સવ આપણે માટે બીજો કયો હોઈ શકે? તેથી જ સૂરદાસજી કહે છે, સૂર્ય ઉત્સવ અલૌકિક જાનો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, અષ્ટસખાઓની વાણીમાં આ મહોત્સવની મજા માણીએ. ભગવાન અપી તત્રૈવ બલદેવેન સંયુતઃ અપશ્યન્ની વસન ગોપાન ઇન્દ્રયાગ કૃતોદ્યમાન. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, બળભદ્રની સાથે બ્રજમાં રહેલા ભગવાને એક દિવસ ગોવાળિયાઓને ઇન્દ્રના યજ્ઞની તૈયારી કરતા જોયા. સર્વના અંતર્યામી અને સર્વ દેખનાર ભગવાન ઇન્દ્ર યજ્ઞ વિશે વધુ જાણતા હતા. ઇન્દ્ર યજ્ઞ વિશે બધું જાણતા હતા. છતાં નંદ બાવા, જેમાં મુખ્ય છે, એવા વૃદ્ધ ગોપોને નમ્રતાપૂર્વક પૂછવા લાગ્યા. શ્રી સુખદેવજી કહે છે, પ્રશયાવન તો અપૃચ્છ એટલે કે નમીને નમ્રતાથી પૂછ્યું. બધું જાણતા હતા છતાં પૂછ્યું. સરસ લીલા છે એટલે રસથી ભરપૂર લીલા છે. પ્રભુ હજુ 7 જ વર્ષના છે. કુળમાં પરંપરાથી ચાલી આવતી વૈદિક ક્રિયામાંથી ભક્તોને મુક્ત કરવા છે. પ્રભુની દરેક લીલા સહેતુક હોય છે. એક તો વ્રજનો નિરોધ કરવો છે, એમનો અન્યાશ્રયનો દોષ દૂર કરવો છે, તો સાથે સાથે ઇન્દ્રનું અભિમાન પણ ઉતારવું છે. એટલે એક નાના નિર્દોષ બાળકની સાહજિક જિજ્ઞાસાના ભાવથી પૂછ્યું છે. વિદ્રોહ નથી કર્યો, ફક્ત પૂછ્યું છે. ભક્તોના દોષ નિવારણમાં પણ પ્રભુ કેટલી સાવધાની રાખે છે આ આપણે સમજવાનું છે. એટલે આપણે પણ કોઈને સમજાવવું હોય તો નમ્રતાથી સમજાવવાનું, ખીજાઈને નહીં કે બળજબરી કરીને નહીં. અહીં શ્યામ સુંદર ખૂબ જ સુંદર રીતે સમજાવી રહ્યા છે. ગોદ બેઠ ગોપાલ કહત વ્રજ રાજ સો અહો तात एक बात श्रवण दे सुनो जो मेरी भवन मंज हो गयो धरी जहाँ सोंझ घनेरी मैं हस माग्यो माय पे भोजन देरी मोही करेला कुटीले યો કહ્યો ક્યો દહો તો હી. નંદ બાવાના ખોળામાં બેસીને પ્રભુ યશોદામાને વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યા છે. નંદાલયમાં પાક પકવાન બની રહ્યા છે, પણ માં અમને આપતી નથી. રોહિણીજી કહે છે કે આ તો દેવનો બલિ છે. એટલે અહીં બલિનો અર્થ સમજવાનો છે, બધું ભોગ ધરાવવાનું છે તેને બલિ કહી રહ્યા છે. તો બાબા અમને કહો, यह निश्चय कर कहो कौन सो देव तुम्हारो जो इतनी बलि खाय काज कहा करे हमारो. कह देव को नाम है कौन लोक को नाथ इकलो ही भोजना करे के ले अपनो गन सात कहत વ્રજ લાડીલો. એટલે નંદ બાવાએ પ્રભુની બાલ સુલભ જિજ્ઞાસા જાણીને એ જ ભાવનાથી ઇન્દ્રની પૂજાની તૈયારી સમજાવી. સર્વજ્ઞ પ્રભુએ નંદ બાવા અને વડીલોને વિનંતી કરી, આપણે વનવાસી છીએ, આપણે
નગરો, દેશો, ગામડામાં કે ઘરોમાં રહેતા નથી. આપણે વનવાસી છીએ. સદા વનમાં, પર્વતમાં રહીએ છીએ. આપણું પાલન વન અને પર્વત કરે છે. માટે ઇન્દ્રના યજ્ઞ માટે જે સામગ્રી એકઠી કરી છે તે સામગ્રીથી આ ગાયો, પર્વત અને બ્રાહ્મણોનો યજ્ઞ કરો. આ ગિરિરાજજી આપણા પાલનહાર છે. ગાયો આપણું ધન છે. પૂજા એમની કરો. પરમાનંદ દાસજીએ પ્રભુની વાત સાંભળી છે. હવે અહીં રાગ બિલાવલમાં કહે છે, બાર બાર હરી શીખવન લાગે, બોલત અમૃત બાની, સુનહુ એક ઉપદેશ હમારો, ચાર પદાર્થ દાની, મેરો કહ્યો વેગ અબ કીજે, दूध भात धृत सानी, गोवर्धन की पूजा कीजे, गोधन के सुखदानी. 7 વર્ષના પ્રભુએ કાલી ઘેડી વાણીમાં શું કહ્યું એ સુરદાસજીએ પણ સાંભળ્યું. 7 વર્ષ કો સાવરો, બોલત હૈ તુતરાત, હસ હસ કાન કહે સુનો જો મેરી એક બાત, इंद्रन पूजा कीजिए, पूजो ही गिरितात, तुम देखत भोजन करे, पकवान ही अरुभात, मतो वही निर्धार के, गोप गृहन को जात, मृदुबानी गिरिधरन की, सुनत ही सूर सिहात. અહીં શ્રીમદ ભાગવતજીની એક વિશિષ્ટતા છે. શ્રીમદ ભાગવતજીની એક વિશિષ્ટતા છે. ઓ શ્રીનાથજી, માનવ જીવનમાં ઉઠતા દરેક પ્રશ્નનું માનસશાસ્ત્રીય પદ્ધતિનું નિરાકરણ એમાં મળે છે. અહીં 2 પેઢી વચ્ચેના મતભેદની વાત છે. આ આપણે ખૂબ જ સમજવાનું છે. અત્યારે પણ આ વર્તમાન યુગમાં પણ આવું ચાલે છે. 2 પેઢીઓ વચ્ચે મતાંતર થતા હોય છે. તો એ મતાંતરને કઈ રીતે દૂર કરવા એ આપણા શ્યામસુંદરે પહેલા જ સમજાવી દીધું છે અને ભાગવતજીમાં એનું વર્ણન પણ મળે છે. અહીં કહે છે કે આજે આપણે જનરેશન ગેપ એટલે નવી અને જૂની પેઢી વચ્ચેના મતાંતરની બહુ જ વાતો કરીએ છીએ. બાપ દીકરા વચ્ચે, મા દીકરી વચ્ચે, સાસુ બહુ વચ્ચે આચાર વિચાર અને માન્યતાઓના વિરોધાભાસને લીધે મન દુઃખ અને પરિણામે કલેશ થાય છે. સંબંધો પડી ભાંગે છે. શ્રી સુખદેવજી અહીં કુળની પ્રાચીન પરંપરા અને નવી પેઢીના વિચારો વચ્ચેના વિરોધાભાસનું ચિત્ર દોર્યું છે. પણ એનું નિરાકરણ વડીલોની હઠ કે નવી પેઢીના વિદ્રોહમાં નથી. બંને પક્ષની સમજાવવાની અને સમજવાની તૈયારીમાં છે. ઇન્દ્રયાગની તૈયારી વિશે બધું જાણતા હોવા છતાં ભગવાને નમીને અને નમ્રતા પૂર્વક પૂછ્યું છે અને હવે અમૃતમય મૃદુ વાણીથી સૌને સમજાવ્યા છે. એટલે આપણે પણ સમજવાનો છે. આપણે આપણો કોઈ પણ મત આપણા વડીલો સમક્ષ રજૂ કરવો હોય તો નમ્રતાથી, વિવેકથી કરવાનો, નહીં કે તોછડું બોલીને કે આકરી વાણીમાં. અહીં શ્યામ સુંદર સ્વયં સમજાવી રહ્યા છે. પદમાં પણ આવે છે, બળને કો આગે લે ગિરિધર, એટલે વડીલોને આગળ કરો. એમ અહીં શ્યામસુંદર આપણને સ્વયં સમજાવે છે. અહીં કહે છે કે હવે અમૃતમય મૃદુવાણીથી સૌને સમજાવ્યા છે. તો શ્રી નંદ બાવા અને અન્ય વડીલ વ્રજજનોએ પણ પરંપરાને વળગી રહેવાનો હઠાગ્રહ નથી રાખ્યો. એટલે સામસામું એકબીજા જતું કરીએ તો જ વાત આગળ ચાલે અને મતાંતરો દૂર થાય. વડીલો પણ હઠ ન કરે અને બાળકો પણ નમ્રતાપૂર્વક પોતાની વાત રજૂ કરે તો કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આવે છે. અહીં પ્રભુની દલીલો પૂરી સાંભળી છે. એટલે નાનાઓની વાતો મોટાઓએ પણ ધ્યાનથી સાંભળવી જોઈએ. અહીં યમુનાજીના તટે પંચાયત બેસાડી આશકરણજી પંચાયતમાં બેઠા હોય ને એવો અનુભવ કરી રહ્યા છે અને ગાઈ રહ્યા છે. હમારે કાન કહે સો કીજે, આવો સિમિટ સકલ વ્રજવાસી, પર્વત કો બલિ દીજે, મધુમેવા પકવાન મીઠાઈ, ષટરસ વ્યંજન લીજે, આશ કરન પ્રભુ મોહન નાગર, પાન્યો પછાવરી પીજે. અને સુરદાસજીએ પણ કહ્યું છે ને, સુરદાસ પ્રભુ સબકે નાયક, જો મન કરે સો કરવે લાયક, કાન કહે સો કરો, ભય સબ કોન મન ભાવ. આમ
પ્રભુની વાત સ્વીકારવામાં આવી છે. વ્રજમાં અનેરો આનંદ છવાઈ ગયો. ગોવર્ધન પૂજાની તૈયારીઓ થવા માંડી અને ભગવાને કહ્યું, દૂધ પાકથી માંડીને મગની દાળ સુધીની અનેક પ્રકારની વાનગી બનાવો. લાપસી, માલપુવા અને જલેબી બનાવો. દૂધ દહીંથી થયેલા પદાર્થો પણ એકઠા કરો. નંદ બાવાના ઘરે જે તૈયાર થાય છે તેના સુરદાસજી દર્શન કરી રહ્યા છે, તો ચાલો આપણે પણ ભાવ દર્શન કરીએ. સુરદાસજી કહે છે, 5 દિના લો કરી મીઠાઈ, નંદ મહર ઘર કી ઠકુરાઈ, જાકી ઘરની મહરી યશોદા, અષ્ટ સિદ્ધિ નવનિધિ હો કોદા, ધ્રુત પાક બહુ ભાંતિ પકવાના, વ્યંજન બહુ કો કરે બખાના, ભોગ અન્ન બહુ ભાત સજાए, अपने कुल सब अहिर बुलाए, सहस्र सकट भरत मिठाई, गोवर्धन की प्रथम पूजाई, सूर श्याम यह पूजा ठानी, गिरि गोवर्धन की राजधानी. આખી વ્રજભૂમિમાં ગોવર્ધન પૂજાની તૈયારીની ધમાલ મચી ગઈ છે. દોડાદોડ છે. રસ્તામાં ચાલવાની જગ્યા નથી રહી, કેમ કે સામગ્રી ભરેલા ગાડા આવી રહ્યા છે. વાલા વૈષ્ણવો, અનુભવ કરો, કલ્પના કરો. આપણી આત્મચક્ષુ ખોલીને જોઈશું ને તો આ અનુભવ આપણને પણ થશે કે સામગ્રી ભરેલા ગાડા આવી રહ્યા છે અને વ્રજવાસીઓ એક જાય છે અને એક આવે છે. એક આવત ઘર તે ચલધાઈ, એક જાત ફિર ઘર હી સમાઈ, એક ટેરત એક દોરી આવત, એક ગિરાવત એક ઉઠાવત, एक कहत आओ रे भाई, बैल देत है सकट गिराई, कौन कहू को काही संभारे, जहां तहां सब लोग पुकरे. એટલે આમ કેટલી સામગ્રી લાવ્યા તો કહે છે, લાવત ડલા અપાજો ગ્વાલન, ગોપ સમાજ, ક્यों ભાતે કો કોટ સો ઓટ छिपे गिरिराज. આમ શ્રી ગિરિરાજજી દેખાય નહીં ને એટલી સામગ્રીનો ઢગલો થઈ ગયો. શ્રી ગિરિરાજજીનું પૂજન કર્યું, ગાયોના ધણ આગળ કરી પ્રદક્ષિણા કરી અન્નકૂટનો ભોગ ધર્યો છે. પ્રભુએ ગોપનને વચન આપ્યું હતું કે શ્રી ગિરિરાજજી સાક્ષાત ભોગ આરોગશે. હવે આ વચન પાળવાનો સમય આવ્યો. શ્રી ગિરિરાજજીના સ્વરૂપે પ્રભુએ સહસ્ત્ર હાથ અન્નકૂટ આરોગવા માંડ્યો. એટલે સહસ્ત્ર ભુજા ધારણ કરીને, સહસ્ત્ર ભુજા પ્રકટ કરીને અન્નકૂટ આરોગવા લાગ્યા. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય. देखो री हरि भोजन खात, सहस्त्र भुजाधर उतजे मत है, इत गोपन सो करत है बात. પ્રભુની લીલા ન્યારી છે. સુરદાસજી કહે છે, यह लीला सब करत कन्हाई, उतजे मत गोवर्धन के संग, इत राधा सो प्रीत लगाई, इत गोपिन सो कहत जिमावो, उत आपुन जे मत मन लाई, आगे धर छहो रस व्यंजन, चहु दिश ते अतिरंग बढ़ाई, अंबर चढ़े देवगन देखत, जय ध्वनि कर सुमनन बरखाई, सूर श्याम सबके सुख सागर, भक्त हेत अवतार सदाई. અહીં સુખદેવજી વર્ણન કરી રહ્યા છે. પોતાના જ શ્રી ગિરિરાજ સ્વરૂપને વંદન કરતા પ્રભુએ કહ્યું, અરે જુઓ તો ખરા, આ પર્વતે દેહ ધારણ કરી આપણા ઉપર અનુગ્રહ કર્યો છે. પોતાનું અપમાન કરનારને આ પર્વત અનેક રૂપ હણે છે. આપણે ગાયો નિરંતર આ પર્વત પર ફરીએ છીએ, તેથી આપણે તેને વંદન કરવું જોઈએ. આપણે પણ વંદન કરીએ. આમ પ્રભુના પ્રેરિત વ્રજજનો આ ગૌસવ યજ્ઞ કરી વ્રજમાં પાછા ફર્યા. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંધના 24મા અધ્યાયમાં આ લીલાનું ખૂબ જ સુંદર વર્ણન છે. શ્રી સુખદેવજીની ભાષા આજના યુગની ભાષા છે. આજે આપણે પર્યાવરણની બહુ જ વાતો કરીએ છીએ, વન મહોત્સવ ઉજવીએ છીએ, પ્રકૃતિના સાધનોનું સંરક્ષણ સંવર્ધન કરવા મોટી મોટી સેમિનારો યોજીએ છીએ. આમાં કંઈ ખોટું નથી, પણ આપણે એ વાત પણ યાદ કરતા નથી કે પર્યાવરણની આ વાતો તો ભારતીય સંસ્કૃતિની ગળથૂથીમાં મળી છે. આજે પર્વતો વૃક્ષવિહીન થઈ રહ્યા છે, જેની અસર વરસાદના પ્રમાણ પર પડે છે. આડેધડ વૃક્ષો વનરાજીનું નિકંદન આપણે કાઢી નાખ્યું. આ પર્વત દેવતાનું અપમાન જ છે ને. સુખદેવજીએ યુગો પૂર્વે માનવીને ચેતવ્યા હતા
કે પર્વત પોતાનું અપમાન કરનારને હણે છે. આજે એ પ્રક્રિયાનો તાદ્રશ અનુભવ આપણને થવા માંડ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણે વ્રજવાસીઓને કહ્યું હતું કે આ પર્વતને વંદન કરો. રૂપકાત્મક ભાષા છે, પણ સ્પષ્ટ સંદેશ પર્યાવરણના સંરક્ષણનો છે. પર્યાવરણ શાસ્ત્રીઓએ ગોવર્ધન પૂજાનો મહાત્મ્ય સ્વીકારી એને આધુનિક સંદર્ભમાં અપનાવવાની જરૂર નથી દેખાતી એવો અહીં પ્રશ્ન કર્યો છે. સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણ અવતારમાં પ્રભુએ આ ગોસવ યજ્ઞ કર્યો તે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગીય સેવા પ્રણાલિકામાં અન્નકૂટના મનોરથ તરીકે પુનઃ પ્રચલિત કરી વૈષ્ણવને ગોસવ યજ્ઞની ભાવનાનો સાક્ષાત કરાવવાની પરંપરા શરૂ કરી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવતજી ઉપરાંત અન્ય પુરાણોમાં પણ યજ્ઞનું વર્ણન છે. હરિવંશમાં કહ્યું છે કે 3 દિવસનું દૂધ ભેગું કરવામાં આવ્યું. ત્રિવિધ સેવા પ્રણાલિકાના પ્રસ્થાપક શ્રી ગુસાઈજીએ અન્નકૂટની સેવાનો વિસ્તાર કર્યો. શ્રી રઘુનાથજીએ શ્રી ગુસાઈજીના અષ્ટોત્તર શતનામમાં એક નામ ગોવર્ધનાદિ મખકૃત કહ્યું છે અને વાલા વૈષ્ણવો સર્વોત્તમ સ્તોત્રમાં પણ શ્રી મહાપ્રભુજીનું એક નામ છે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. શ્રી દેવકીનંદનજીએ આ વિશે ટીકા કરતા કહ્યું છે કે શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધન ગિરિરાજ સંબંધી ગોસવ નામના યજ્ઞને અન્નકૂટ સ્વરૂપે પ્રતિવર્ષ એ જ દિવસે એ જ પ્રકારે કરે છે જે દિવસે જે પ્રકારે અવતાર લીલામાં ભગવાને કર્યો હતો. એટલે પ્રભુની લીલા નિત્ય છે. અત્યારે પણ પ્રભુ ગિરિરાજ ધારણ કરે છે, અન્નકૂટ આરોગે છે. આસો વદ 7મ અને 8મના દિવસોએ શ્રી યશોદાજી અને ગોપીજનોએ માનસી ગંગામાં સ્નાન કરી શ્રી કૃષ્ણ બલરામને સ્નાન કરાવી ઇન્દ્ર પૂજા નોમથી શરૂ કરી હતી. પ્રભુએ નંદ બાબા અને વૃદ્ધ વ્રજવાસીઓ ઇન્દ્રયાગ બંધ કરી શ્રી ગોવર્ધન યાગ કરવા સમજાવ્યા. શ્રી યમુનાજીના તટ પર એકાદશીના દિવસે નંદ બાબાએ પંચાયત કરી વ્રજવાસીઓએ નિર્ણય કર્યો, હમારો કાન કહે સો કીજે, આવો સિમિટ સકલ વ્રજવાસી પર્વત કો બલિ દીજે. આમ ગોવર્ધન પૂજા ગોસવ યજ્ઞ નક્કી થયો. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો. આમ ગોસવ યજ્ઞ નક્કી થયો. આ પરંપરા મુજબ વ્રતનો આરંભ પ્રતિપદાથી થયો છે. આજે પણ મંદિરોમાં એકમ બીજથી અન્નની સેવાની શરૂઆત થાય છે અને 11ના દિવસે પંચાયતના રૂપમાં બડી સેવા શરૂ થાય છે. યજ્ઞ સ્થળની શુદ્ધિ રૂપે ખાસા ભંડારથી લઈ રસોઈ, બાલભોગ વગેરે સ્થળોને ચૂનો દોડમાં આવે છે. શુભ મુહૂર્ત જોઈ કાષ્ટ લાવવામાં આવે છે. નાન, બટેરા, ઝાલ, ટોકરા વગેરે લાવવામાં આવે છે. દશેરાના દિવસે સારું ચોઘડિયું જોઈ પ્રભુને જ્વારા ધરાવી બાલભોગની ભઠ્ઠીનું પૂજન થાય છે. રૂપ ચતુર્દશીના રોજ સખડીની ભઠ્ઠીનું પૂજન થાય છે. સમય અનુસાર ઘણું બદલાઈ રહ્યું છે. લાકડાની ભઠ્ઠીઓની જગ્યાએ ગેસ કે ડીઝલના ચૂલા વપરાય છે. નાન બાટેસની જગ્યાએ સ્ટીલના વાસણો આવી ગયા છે. આ પરિવર્તનનો વિરોધ નથી, પરંતુ દરેક મનોરથની ભાવનાને અનુરૂપ સજાવટ સેવાનો અંતરંગ અંગ છે, માત્ર દેખાવ નથી. આપણી સગવડ કે આધુનિકતા મોહમાં આપણે પુષ્ટિ પ્રણાલિકાની સેવા ભાવનાનો હાથ છોડવો ન જોઈએ એવી નમ્ર વિનંતી અસ્થાને નહીં ગણાય. ગોવર્ધન પૂજા પછી અન્નકૂટના દર્શન થાય છે. વ્રજજનોએ જે ભોગ ધર્યો હતો એનું વર્ણન થઈ શકે એમ નથી. અન્નકૂટ વિધિવત રચ્યો, નાના પાક બનાય, બહુવિધ વ્યંજન મધુર ચરપટે ખાટે ખારે, બેસન કોગીને કેઈ સુકવની કે ન્યારે, તેન મધી પૂર્યો પ્રેમસો નવ ઓદન કો કોટ, મધ્ય ચક્ર ચિત્રિત ધર્યો ગિરિઓદન કી ઓટ, बहुत भांत पकवान नाम ले कौन बखाने, गिनत न आवे पार परम रुचि धरे संधाने, बासोंदी मिश्री सनी मिली मृग मद धनसार, नाना विध मेवान के गिनत न आवे पार, दधी शिखरन संचाव सेंजाई पायस प्यारी, वरा मगोरी वरी तिलवरी रोचक न्यारी, पापर अति कोमल धरे द्रुत नवनीत मंगाए, ओट्यो दूध सदा धौरी को मिश्री पनो छनाई,
શીખવત મોહન નંદ કો તુમ પૂજો ગિરિરાજ. વાલા વૈષ્ણવો, આ બિલાવલ રાગના કીર્તનમાં સામગ્રીનું ખૂબ સુંદર વર્ણન છે. આપણે હવે ધરાતી સામગ્રીની વિગત જોઈએ. વાલા વૈષ્ણવો, જો ધરી ન શકતા હોય તો આપણે ભાવના તો કરી જ શકીએ. તો આ સામગ્રીના નામ સાંભળીને એ વિશેની ભાવના સમજીએ. કઈ કઈ સામગ્રી ધરાવવામાં આવે છે તેનું ભાવ દર્શન કરીએ. સખડી, અન્નકૂટમાં સખડીનું પ્રમાણ વધુ હોય છે. મીઠો ભાત, વડી ભાત, શિખરણ ભાત, ખાટો ભાત, રીંગણ ભાત, પાટિયાની સેવ, થૂલી, તુવેરની દાળ, તીનકુડા, ગોળની કઢી, મગ, ચણા, અડદ, ચણાવડી કઢી, પકોડીની કઢી, ખંડરાની કઢી, ઢેબરી, તિલવડી, કચરિયા, ભુંજેના, દહીંવડા, કોરાવડા, બધી જાતના શાક, અડદ, મગ, ચોળા, ચણાના પાપડ, ભાતના કોટ ઉપર શિખર અને 4 ગુંજા વગેરે. અનસખડીમાં છૂટી બુંદીના લાડુ, સેવના લાડુ, મઠડી, શક્કરપારા, મેવાટી, ગુંજા, ઇંદરસા, તવાપુરી, કપૂરનારી, પન્ની, દહીંચરા, દીવડા, મગજ, ઘાસ, ચંદ્રકલા, ઘેબર, બાબર, સૂતરફેણી, જલેબી, માંડા, ખરમંડા, દૂધપુવા, ગોદડિયા પુવા, માલપુવા, માખણવડા, રમાપુરી, મનોહર, ચણા ફળફળિયા, ફીકી સેવ, ચકુલી, ચપડી, શિખરણવડી, છાસવડા, સિજાબની ખીર, ઓદન ખીર, મણકાની ખીર, શીરા, બુંદીનું, કાકડીનું રાયતું, કાંજી વગેરે. દૂધગરમાં મિશ્રી, માખણ, મલાઈ, શ્રીખંડ, બરફી, પેંડા, બાસુંદી, બેસારું, બધી જાતના મુરબ્બા, દહીં, છાસ, બીજ લૂણ, કાળા મરીનો ભૂકો, આપણે તીખા કહીએ છીએ, લીંબુની ચીરી, આદા ચીરી, ઉકાળેલું દૂધ, લીલા મેવા. અન્નકૂટના સુંદર કીર્તન છે. કેટલાક કીર્તન વૈષ્ણવોની જાણ માટે અહીં આપણે આપ્યા છે. અન્નકૂટ કોટિક ભાતન સો ભોજન કરત ગોપાલ, आप ही कहत तात अपने सो गिरी मूर्ति देखो तत्काल. सुरपति से सेवक इन्हीं ऐसी विरंची गुण गावे, इनते अष्ट महासिद्धि नवनिधि परम पदार्थ पावे. हम गृह वसत गोधन वन चास्त गोधन ही कुलदेव, इन्हें छांड जो करत यज्ञ विधि मानो भीत को लेव. वह सुन आनंदे व्रजवासी आनंद दुंदुबी बाजे, घर घर गोपी मंगल गावे गोकुल आज बिराजे. एक नाचत एक करत कुलाहल एक देत करनारी, वनिता वृंद बायनो वाटत गुंजा पूजा सुहारी. तब ही आय सुदियों में धन जाय प्रलय के बरखो, यह अपमान कियो धो कोने ताही वे परखो. 7 દિવસ જલ શીલા સહસ્ત્રન મહા ઉપદ્રવ કીનો, નંદાદિક વિસ્મિત ચિતવત સબ તબ ગિરિવર કર લીનો. શક્ર સકુચ સુરભી સંગલાયો તજી આપની ટેક, ગહે ચરણ ગોવિંદ નામ કહી કિયો આપ અભિષેક. મહરી મુદિત વર વસન મંગાએ, બોલ બોલ સબ ગ્વાલિન દીને, પ્રભુ કલ્યાણ ગિરિવર યુગ યુગ યો ભક્ત અભય પદ કીને. देखो री हरि भोजन खात, सहस्र भुजाधर उरजे उत्जे मत है, इत गोपन सो करत है बात. ललिता कहत देख हो राधा, जे तेरे मन बात समात. धन्य सबे गोकुल के वासी, संग रहत गोकुल के तात. जे मत देख नंद सुख दीनो, अति आनंद गोकुल नर नारी. सूरदास स्वामी सुख सागर, आगर नागर दे तारी. राग सारंगમાં आन और ही कहत, बीजक रहत सब व्रज के जो नारी नर. कहू तिकत आम्लखार सलोने लोने प्रकार, बाढ़ी खटरस सो प्रीत आरोगत सुंदरव. गिरिराज बरन बरन शीला हूँ जो सहस्त्रन, मोदक ही ठोर ठोर घेवर गुंजा बाबर. राजा राम के प्रभु को अचवावन कारण, जल भर कर इंद्र जारी धरे से जलधर
ગોદ બેઠે ગોપાલ કહત વ્રજ રાજસો અને અપને અપને ટોલ કહત વ્રજવાસિયા. આ કીર્તનો મોટા છે એટલે સંગ્રહમાં જોઈ લેવા. અને ચોથી આરતી થાય તે બાદ આશીષના કીર્તન ગવાય છે. ચિરંજીઓ લાલ ઓ શ્રીનાથજી. ચિરંજીઓ લાલ ગોવર્ધન ધારી, 7 દિવસ જલ વૃષ્ટિની બારી, યા ઢોટ પર બારી. દેવરાજ પ્રતિજ્ઞા મેટી, ગોપ ભેખ લીલા અવતારી. નલ કુબેર મણિગ્રીવ ઉબારે, બાલ દશા પૂતના મારી. શ્રી ઠાકોરજીના સિંહાસનની ડાબી બાજુએ લીલા મેવાની છાબ આવે, લીંબુ, આદામેરી વગેરે સજાય છે. જમણી બાજુ દૂધઘરની સામગ્રી સજાય છે અને શ્રી ઠાકોરજીની સન્મુખ અનસખડી સજાય છે. અનસખડીની સામગ્રીની આગળ સખડી આવે છે અને શ્રી ઠાકોરજી સન્મુખ બરાબર મધ્યમાં ભાતનો કોટ સજાય છે. કોટની ઉપર શિખર આવે, ચારે બાજુ 4 ગુંજા આવે. ગુંજા ઉપર શંખ, ચક્ર, ગદા અને પદ્મના ચિત્ર હોય છે. બાકી સામગ્રી કોટની આસપાસ પરંપરા મુજબ સજાય છે. આ રીતે સજાવટ થાય છે. અહીં કહે છે, દેત આશીષ સકલ ગોપી જન રાજ કરો વૃંદાવન ચારી, પરમાનંદ દાસ કો ઠાકુર અનુદિત આરતી હરન હમારી. ત્યારબાદ રાગ બિલાવલમાં વ્રજજન લોચન હી કો તારો, સોન યશોમતી મેરો, પૂત સ્વપૂતો કુલ દીપક ઉજિયારો. ધેનુ ચરાવત જાત દૂર તબ હોત ભવન અતિ ભારો, ઘોષ સજીવન મોહ હમારો, છીનઈત ઉસજન ટારો. 7 દિવસ ગિરિરાજ ધર્યો કર, 7 બરસ કો બારો, ગોવિંદ પ્રભુ ચિરંજીઓ રાની, તેરો સુત ગોપવંશ રખવારો. રાગ માલવમાં જય 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 લાલ ગોવર્ધન ધારી, ભક્તન કે સુખકારી. જય 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 શક્ર મખ ભંજન, જય 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 ગોકુલ દુઃખહારી. જય જય જયતી જયતી, જય જય ભુજ બલ જલ વૃષ્ટિ નિવારી. જય જય કૃષ્ણ દાસ પ્રભુ, જય જય લીલા લલિત બિહાર. ત્યારબાદ રાગ અડાનામાં સબ ગોકુલ કી જીવન ગોપાલ લાલ પ્યારો, સુંદર મુખ નિરખત હી નયન ચૈન પાવત, અતિ ગોપી ગ્વાલ આંખી ન કોતારો. रूप की निधि काम की सिद्धि, जानत सब प्रेम की विधि, धेनु सेन साजके गुह आवत सवारो. चित स्वामी गिरिवर धर अपने, कर कोमल नख राख लियो रे, गोवर्धन भारो. અન્નકૂટ પુષ્ટિ માર્ગમાં યજ્ઞની ભાવનાથી થાય છે. યજ્ઞની સફળ પૂર્ણાહુતિ પછી શ્રી યજ્ઞ દેવતા યજ્ઞકુંડમાંથી પ્રગટ થઈ હાથમાં મંગલકુંડ લઈ દર્શન આપે છે. અન્નકૂટમાં ભાતના કોટ ઉપર ગુંજાનું શિખર, તેમજ ચારે બાજુ ગુંજા સહિત ઘાસના સિદ્ધ કરેલા બીડામાંથી દર્શન થાય છે તેવી ભાવના છે. તે ઉપર તુલસીજીના માળાજી ધરાય છે. આ ભાવનાથી અન્નકૂટના દર્શન કરી શ્રી ગિરિરાજજીના આશીર્વચન સાંભળીએ. तब बोले गिरिराज जो सुनिए श्री व्रजराज, यह प्रसाद सब बांट के लीजे सकल समाज. ધ્યાન આપજો, બધાને બાંટીને લેવાનું કીધું છે. ધન ગો ધન બળ હૈ બહુત, રામ કૃષ્ણ સુખ પાए, વિઘ્ન નાશ સબ હોएंगे मैं वह कहियो सुनाए. गोवर्धन के चरण पर राम कृष्ण सिर नाए, करे प्रणाम गोपन सहित यशोमती उर नंदराय. आज्ञा ले घर को चले तब व्रजजन समुदाय, यह उत्सव ऐसो भयो तिह लोक जश गाय. बोलो श्री गिरिराज धरण की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. वाला वैष्णवो, પૂજ્યપાદ ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહોદયશ્રી ના ભાગવતજી સપ્તાહનું પુસ્તકનું જે સંકલન છે તેમાં પણ આ અન્નકૂટની લીલાનું ખૂબ સુંદર વર્ણન છે. અને શ્રીનાથજી ચરિત્રામૃતમાં અન્નકૂટનું ખૂબ જ સુંદર વર્ણન છે, જેમાં બદ્રોલા સખીના મનોરથ શ્રીનાથજી પૂર્ણ કરે છે. શ્યામ સુંદર એમના મનોરથ પૂર્ણ કરે છે. એટલે આપણે એ પણ અલગથી લઈશું કે ભક્તોને વિરહતાપ થતો હોય, ક્યાંય જઈ શકતા ન હોય તો પ્રભુ એમના મનોરથ પૂર્ણ કરવા સામેથી પધારે છે. બદ્રોલા સખીના આપણે
એમના પ્રસંગ પરથી સમજી શકીશું. તે સત્સંગ અલગથી લઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં જે શ્યામ સુંદરે આપણને સમજાવ્યું છે એ આપણે આપણા આત્મપટલ પર ધારણ કરી શકીએ અને જીવનમાં અલૌકિકમાં આગળ વધીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.